નાનું સરખું પરગનું અને નોના સરખા પરગનાની માલિપા જેથી એક પંખીના માળા જેવું ગામ અને એ ગામની માલિપા એક દેવી પૂજક નો કુબો અને એથી 3 ખેતરવું શેટું, એક બાજુ દેવી પૂજક નો કુબો અને એક બાજુ 3 ખેતરવું શેટું કોરી પટેલ નો વાહ. એટલે સાંભળજો, પણ આ બાજુ જે કોરી પટેલ હતા ને એમે 2 ભાઈઓ હતા. એ 2 ભાઈઓની 2 ધર્મ પત્નીઓ હતી અને કહેવાના મતલબ એવું કહેવાય છે કે દેરોણી જેઠોણી. સાંભળજો, દેરોણી જેઠોણી નો ઝઘડો થયો કટકા રોટલા માટે હો. દેરોણી જેઠોણી નો ઝઘડો થયો અને કટકા રોટલા માટે. આ વાત સાંભળજો લ્યા. અને તેથી એક ઘરના 2 ભાગ બની ગયા. એક બાજુ દેરોણી રે, એક બાજુ જેઠોણી રે. જેઠોણીને એવું હતું 2 દીકરા હતા, એક દીકરી હતી, પોતાનો પતિ હતો, 5 જણાનો પંખીનો માળો હતો. પણ જે દેરોણી છે પેટની વાંચણી, બર્યું પેટ, બાપના પેટે એક ને એક અને એના પેટે કોઈ નહીં. પણ વરી 3 ખેતરવો શેટો ત્યાં દેવી પૂજક નો કુંભો છે. એ કુંભાની માલિપા એક દેવી પૂજક, એનો ધંધો જંગલની માલિપા જઈને તાજા તાજા દાંતણ કાપી લાવે અને ગામની માલિપા દાંતણ દે, કોક કટકો રોટલો દે, કોક બીડી દે, આવું એનું ગુજરાન. પણ ઈ દેવી પૂજક સમય જાતા વાર નથી લાગતી. જેથી રક્ષાબંધન નો સમય હશે એ દેવી પૂજક દાંતણ લઈ અને દેવી પૂજક નું આગનું મૂકી. આ સાંભળજો, સત્ય ઘટના થઈ ગયેલી, બની ગયેલા ઇતિહાસ. અને જેથી દેવી પૂજક કોરી પટેલના વાહની માલિપા પડ્યો એટલે જેઠોણીના ઘરે જો. એટલે જેઠોણીને કીધું કે બેનબા તમારે કેટલા દાંતણ ખપે? કે ભાઈ મારે 2 દીકરા છે, એક દીકરી છે, હું છું, એક મારો પતિ છે, એટલે 5 દાંતણ પારીએ મૂક અને કટકો રોટલો પડ્યો લઈને વયો જા. વરી એ 5 દાંતણ મૂકે, રોટલો લીધો, પાછો આ મોટો ફળી અને જે દેરાણીનું ઘર હતું ને એ આવ્યો. દીદી રક્ષાબંધન નો તહેવાર હતો. તેથી દેવી પૂજક આગને ઉભો રહ્યો અને કોરી પટેલની ધર્મપત્ની જે દેરોણી હતી એને કહે છે કે બેનબા ઘર મેં કોઈ છે કે નહીં? બેનબા આવા શબ્દો. ફરી પાછો દેવી પૂજક બોલે કે બેનબા ઘર મેં કોઈ છે કે નહીં? તેથી દેરોણી બા પટેલની જે ધર્મ પત્ની થી હડપ કરતી બહાર આવી અને પારીઓ ઉભી રહી. અને વરી પેલો દેવી પૂજક એટલું બોલ્યો કે બેનબા કેટલા દાંતણ ખપે? પેલો દેવી પૂજક બેનબા બેનબા બોલી જાય છે. અને જે કોરી પટેલની ધર્મ પત્ની હતી ને, એક હાથની મુઠ્ઠી વાળેલી, મુઠ્ઠીની માલિપા એક રાખડી રહી જતી. મારા બા કહેવાનો મતલબ દેવી પૂજક બેનબા બેનબા કરે છે. અને જ્યાં પેલી કોરી પટેલની ધર્મપત્ની એક આંખની માલિપા શ્રવણ જાય ને બીજી આંખની માલિપા ભાદરવો જાય, એ ભાઈનો ખાલી બેનબા બેનબા શબ્દ સાંભળે અને રોવા મરી. ત્યાંથી પેલો હોવો દેવી પૂજક બોલ્યો કે બેનબા માફ કરજો, હું કઈ ખોટું બોલ્યો નથી, માફ કરજો. તમે રોવા કેમ એમ તો કહો. અને તેથી કોરી પટેલની ધર્મપત્નીના હાથમાંથી ખાલી એમ કે રાખડી હેઠી પડી ને, તેથી દેવી પૂજકની નજર એ રાખડી ઉપર પડી. કહેવાનો મતલબ એ દેવી પૂજક એટલું બોલ્યો, બેન ભાઈ નથી આયો નથી. તેથી કોરી પટેલની ધર્મપત્ની એટલું બોલી કે હું મારા બાપના પેટે એક, મારે કોઈ ભાઈ નથી. આજ રક્ષાબંધન નો તહેવાર છે. તેથી દેવી પૂજક બોલ્યો, બેન એક વાત કહું, હું દેવી પૂજક છું, હું ગરીબ છું. જો તને યાત્રા જ ના હોય, તને કોઈ વાંધો ને તો રાખડી ઉપાડ. આ રાખડી ઉપર અને લે
આ મારો હાથ બાંધી દે રાખડી. હાલ, મારે કોઈ નથી, મારે કોઈ બેન નથી. જો તને કોઈ એતરાજ ના હોય તો રાખડી બાંધી લે. આજથી તું તારી બેન અને હું તારો વીર બની જાઉં મારા બાપ. એ કોરી પટેલની ધર્મપત્ની હડપ કરી દી. ઊભી થઈને ભાઈને રાખડી બાંધી, ભાઈને બેહાડ. ભાઈ પાણી પીવો. પાણી પાયું. આ સાંભળજો સત્ય ઘટના. દુઃખ કેમ આવે? દુઃખ કેમ આવે કે તમે કાંક દેવનું ભૂલી જાઓ તો જ દુઃખ આવે. વરી દેવી પૂજકને બેન મળી, દાંતણ મૂક્યા, હડપ કરતો પાછો પોતાના સાપરે જો દેવી પૂજકના વાડે. પોતાની ધર્મ પત્ની છે પોતાની ઘરવાળી પોતાના ડોહાને કે લે ડોહા પાણી પી. ડોહો રોયો. પોતાની ઘરવાળી બોલી, કેમ રોવો? એમ તો કો કે રોવું ને દુઃખના આંસુ નથી તો ખુશીના આંસુ. આજે ગોખલે બેઠીને મારા બાપની દેવી, મારી નનોમી મેલડી, મારી ગઈડીમાં એ મને સાંભળે છે. કેમ કે એને ખબર છે કે મારે બેન નથી. તને ખબર કે મારે કોઈ બેન નથી ખરી ને? કે હવે આજ હું બજારમાં દાંતણ વેચવા ગયો, કોરી પટેલા વાહમે આજ મારી ગોખલા વાળી માએ મને મેલડીએ મને એક બેન આલી મારા બાપ. બેન નહીં એટલે બેન મળી એટલે બરી પેલો મુવો દાંતણ રોવા રોજ જાય, રોજ જાય, રોજ જાય. પણ 6 મહિના આવો રિશ્તો થઈ ગયો ભાઈબંધનો. પણ એક દી ઉનાળાનો સમય, તડકો માથે ચડી ગયો, દાંતણ વેચીને મોડું થઈ ગયું ઘરે જવાનું. પોતાની બેનનું ઘર બાકી હતું ખાલી. બેનને બૂમ પાડી કે બેન પાણી ફટથી પાઈ દે, મારે 2 દાંતણ લઈને હું જઉં, મારા છોકરા રોટલા માટે ભૂખ્યા થયા છે. તેથી બેન બોલી, ભાઈ આ ઓટલે તો બેસ, મને બેહવાનો ટાઈમ નહીં, પાણી પાઈ દે, રોટલો લઈને જઉં, દીકરા રોટલા માટે ભૂખ્યા હશે. ભાઈ તું બેસ તો ખરી, તને પાણી પાવું અને ચૂલા ઉપર છે ને ચોખા ઘીનો શીરો લાપસી મૂકી દીધી, એના વધણ મૂકી દીધા છે. પણ મેં એના પહેલા ના કીધું કે એક ઘરની વચ્ચે દિવાલ, એક બાજુ જેઠોણી ને એક બાજુ દેરોણી. પણ દિવાલની કને જેઠોણી કોણ ધારીને સાંભળી જાય ભાઈબુનની વાત. એટલે જેઠોણી બોલી કે દેવી પૂજક મુવા, જીના હાથનું પોની ના પીવાય એ ઓંજણીના હાથની લાપસી નો ખવાય મારા બાપ. દુઃખનો પહાડ તૂટી પડ્યો એટલે પોતાની બેનની જેઠોણી બોલીને એટલે ફટાક કરતો ઊભો થઈ ગયો, પગમે જોડા પડ્યા. પણ પોતાની બેન બોલી રોતી રોતી, એ ભાઈ મેં ક્યાં કીધું કે તું મારા ઘરેથી જતો રે? દેવી પૂજક બોલે કે બેન આવા શબ્દો મારા વીર તું તો અતારે બોલ્યો, તું ત્યાં અતારે આ શબ્દો સાંભળ્યા. પણ જે દાડાની મને પૈણીને લાય ને તે દાડાથી વસ્તી મને ઓછણીના મેના બોલે મારા બાપ.
કહેવાનો મતલબ દેવી પૂજક ઉતાવળા પગલે હાલ્યો પણ પોતાની બેન રોઈ કે ભાઈ મેં ક્યાં કીધું કે તું મારા વગડથી જતો રે, દુનિયા બોલવા વાળી બોલે, મેં તો કઈ કીધું નહીં. પણ બેન આવા શબ્દો તો હાબર, મારી બેન હાબર, આ તારી જેઠોણી બોલી ને એ મેં નહીં સાંભળ્યું તો આથી ત્રણ ખેતરવો શેટો, મારું દેવી પૂજક નો કુંબો અને મારું સાપરું છે, સાપડામાં નાનો ગોખલો છે, એ ગોખલામાં કંડિયો છે ને કંડિયામાં મારી ઘયડી માં છે મેલડી. તો કદાચ એ સાંભળીજી હોય તો બેન હું તને કહું છું કે બધાય ગામનું પાણી મારે ચાલુ, પણ આ ગામમાં હવે દાંત નહીં મૂકવા નહીં આવું અને ગામનું પાણી પણ નહીં પીવું. જે દાડે મારી મેલડી તને દીકરો દે ને તે દાડે હું ગામમાં પાછો આવી મારા બાપ. ધનશે બાપા આ મારું હાચું હોનું જગતના ચોકની માલિપા તેથી દેવી પૂજક આટલું કહીને હેડી જો કે જેથી મારી મેલડી તને દીકરો દેહે ને અને તેથી જેથી મારી મેલડી દીકરો દેહે તેથી હું ગામમાં આવીશ અને ગામનું પાણી પીશ. અરે હા ભરોસો દેવી પૂજક આવ્યો, પોતાના સાપરે બેઠો, પોતાની ઘરવાળીએ પાણીનો પવાલો હાલ્યો, પણ પેલો મુવો દેવી પૂજક કરશું આમ કે પકડ્યો અને છૂટો દિવાલે ઝાપટ્યો. એટલે પોતાની ધર્મ પત્ની બોલી, આટલા બધા કારમે કેમ છો? હા, આટલા બધા કારમે કેમ છો? શું થયું? મેં તને નતું કીધું કે ગામમાં મારે બેન છે કે હોવે આજ મારી બેન ને દુઃખ પડ્યા કે કેવા દુનિયા એને વાંચણીના મેના બોલે. આ ગોખલે બેઠી મારી માં મારો કેસ એની કોર્ટમાં નહીં લેતી. હાલ મારા વગને ત્રણ દીકરા છે, એ ત્રણમાંથી તને કોઈ પણ હારો લાગે એક થઈ જા, પણ મારી બેન ને દીકરો દે મારા બાપ. મારી ડોહલિયાની મેલડી હોબરી અને તેથી મેલડી હાબરીજી પણ સમય દાતા વાર ના લાગે. મેઘલી રાત પડી અને મેઘલી રાતે 12 ના સમય ડોશી હુઈ રી, ડો હુઈ રહ્યો, છોકરા હુઈ ગયા, પણ જ્યાંથી પેલો કંડિયો હતો ને ધીરે કરીને ખુલ્યો અને કંડિયામાંથી હવા વેતની નાગની બહાર નીકળી અને જીભના ફુફારા મારતી મારતી ક્યાં આલી ત્રણ ખેતરવું જેટલું ત્યાં કોરી પટેલ નો વાસ છે અને ત્યાં પોતાની બેન હુતી હતી દેવી પૂજકની, એના કપારે જઈને ખાલી ફૂટ મારી અને મેલડી બોલી કે મારો દેવી પૂજક બોલ્યો હોય અને જો કદાચ હવાર પેલું ના ધરી દઉં તો જગમાં મને મેલડી જેવું ફળું નથી કહેવાનું.
ઘણા મળશે પણ આવો અવસર નહીં મળે. આ મેલડી રમી રહી છે, આન જોવો ને આને પૂજન દુનિયાની માલિપા વખો આવે તો કાળા ઓઠણની મેલડી મટી તો બાપ. સોની મેલડી જીવન જીવલીની મેલડી કરસણિયા કંકુડીની મેલડી આવલા કોણિયા વાઘરીની મેલડી રસમન વાઘરણની મેલડી આ પેલા બે ભાઈ ગુણ બનાયા મારી તેથિયા પૂર્ણિની વાગો રોતો સાનો રહી જા રોતો સાનો રહી જા આ મારી મેલડી નો પાવડિયો રોતો હોય આ મને મેલડી ને જોયું જવાય નહીં મારા બાપ. શેતરીસ તો તને કોઈ પૂજવા વાળો નહીં મળે માતાજી માતાજી માતાજી. મારી હુમાઈ મારી હુમાઈ હુમા મારી હુમાઈ મારી હુમાઈ. જગતના ચોકની માલિપા જ્યાં મેલડી નું ફળું બેઠું હોય અને મેલડી ની કુવાસિયા હોય અને જો મેલડી કુવાસિયા શરૂ ના થાય તો તમારી મેલડી ની વાદી લઈ જા બાપ. હમ 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 જગતના ચોકની માલિપા મેલડી જેવા ફળા રોપિયા હોય એ મેલડી શરૂ મારી મેલડી ની ભેડું પીલી વિહ બજારી વિહત મોડી નો પડતી મારા બાપની દેવી મારી વિહ બજારી વિહો
મારી સરસ્વતી ના કાંઠે બેહનારી મારી શિરપરાની મેલડી શિરપરાની મેલડી નું ભજન પેલો શકરો જોશી કરતો મારી શિરપરાની મેલડી મેલડી નાગન કહેવાય મારા ઢેરી વાળા બરદેવના બોલવી દેવી મારી જગતના ચોકની માલિપા શેરપરાની એ તારા માંડવામાં કદાચ મારી કુંવાકાની મેળીનું કદાચ હું મેળી કદાચ રમવા આવ્યો છે આ માંડવો તારો ભગવાનના ઘેર સુધી મારા ભોળિયા ના સુધી તારા ફૂલમું જમા ના કરાવ તો મારી મેળીનું વેણ છે ભાઈ એ હારે દેવી રમવા આવો આવેન નો પાવો વાગ્યો હલ હલ એ હારે દેવી રમવા આવો આવેન નો પાવો વાગ્યો દેવીઓ મેલડી રમવા હાલો માહો વરગે માતન હવા હવા મનના તાવારે માતન હવા હવા મનના તાવારે અમારી મેલડી રમવા આવ્યો રે અમારી મેલડી રમવા આવ્યો માતન હવા 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 હવા
મારી દરિયાના બેટની દેવી મારી દરિયાના બેટની દેવી મારી શીખું તો ભટિયોણી છે કે મેલડી છે માઈક આપો ખમા બોલ અને તારી ખમામાં ખોટ ના હોવી જોવે હલ ભાઈ ખમા હું અગ્રીવાળા મારી નળદીની અંદર અને હું કુભાણ હાયકા વર્ષે આયેલી હું મેલડી જાગૃત દેવ છું ને ખમા બોલ ખમા બોલ બેટા બેટા મારી મારી જે હું મેલડી બોલી ને એ પડી ચૂકી છું બેટા અને જો હું મારી કરિયાતમાં જો કદાચ હાયકા વર્ષે મને મેલડીને લાયા છો ને તો હું ખાતા ખોતર નહીં આવવા દઉં લે હું મેલડી બોલું એ મેલડી ના મળી હોતો કોને જઈન કો મેલડી ના મળી હોતો કોને જઈન કો સુને આ દલડાની વાતું કોને જઈન કો દલડાની વાતું કોને જઈન કો માઇક ચાલુ કરો તમારા હાથમાં ભાઈ તમે ચાલુ કરો હું શું કરો ભાઈ મારી નાતના ભુવા સમાજના ભુવા મારી કાળી વેલના ભુવા ખમા મારા ગામમાં આવેલા આ જાગરિયા હા મુઈ અને નજર કદાચ કરજે જો અશ્વિન ખમા ભાઈ અશ્વિન તારો અવાજ જેટલો પોકસ ને મારા ભાઈ બાબા હું મેલડી બોલું બા એ અહીંયા હું ખમાન મજા બોલું છું. બસ બીજું કઈ ના જોવે પણ શક્ય હોય એ તો મોણસે કરે લ્યા પણ અશક્ય કોણ કરે મારી વિહત મેલડી કરે દલડાની વાતું કોને જઈન કો એવી હદ ના મળી હોતો કોને જઈન કો કાળકા ના મળી હોતો કોને જઈન કો દલડાની વાતું કોને જઈન કો તો ભુવા હવે વરી જા અને તેથી બેજો બધા બેસી જો નીચે નીચે બેસી જો ભાઈ બેહોન આય હીરો બેસી જો મેલડીની વાત આપણે અધૂરી છે એ વાત પૂરી કરી અને પછી આપણે ચા પાણીનો લંચ પારશું પછી રોહિતને આપણે સાંભળશું શિકોતરનો ભૂવો ધુનારી અમારો સુરેશ પાવરિયાનો રમાડી અને એની ખમા લઈ અને પછી ચા પાણી પીશું અને પછી ત્યારબાદ અમારે રોહિતભાઈને સાંભળશું પણ આ વાત પૂરી થઈ જવા દો માઇક ચાલુ કરો ને ભાઈ હલો અશ્વિનભાઈ બોલો અમે અજવારિયા વાળા છીએ હા અને અમે જાગર પાડવા જેલા હતા જગાના પણ અમે પાંચે ભાઈ તમામ કુટુંબ વાળા બેઠેલા હતા પણ મેં માને અરજ કરી હતી કે માં હાચા મનથી મારી દેવી તું આવજે પણ ખોટા મનથી ના આવીશ મારી પણ ડેકલાય તૂટી ગયા ઢોલે તૂટી ગયા પણ મારી દગાવ ના આવી પણ મેં મારી માને એક બોલ કરેલો પણ મારી હાચા મનથી આવજે પણ મારી ભગવતી સાક્ષાત તમારા સરે છે ને મારી સરસ્વતી તમારા સ્વરના અંદર છે ધન્યવાદ છે બા અને બધાય તાલીઓ પાડી અને મારા અશ્વિનભાઈને
વધાવો એવી મારી નર્મ વિનંતી છે. હોનું આઈજો રૂપિયા આઈજા અન તારા જેવી બળું કે આવું કેતી હોય તો આ જીવન ધન્ય બની જાય રે. ઓલી મેલડી કોરી પટેલના વાહમે જીલા અને મારી મેલડીએ કેવો સમય બનાવ્યો રે. ઓલી મેલડી પેલા બાવળીઓના પારને માલી બાપુ જાવા મળી. આ મારી મેલડીએ પેલા કોરી પટેલના ઘરની માલી બા વહવાટ કર્યો.